આવી ગયા તમે? કેટલું મોડું થયું, રાતના 1 વાગ્યો. ક્યાં હતા અત્યાર સુધી? એટલે તું ઘડિયાળમાં જોયા કરતી હતી હું કેટલા વાગે આવું કેટલા વાગે જાઉં શું કરું છું. તો તમારી રાહ તો જોવું જ ને તમારે. આ બધી રાહ તારે હવે જોવાની નથી. કેમ? હા, આ બધી રાહ જોવા માટે છે ને હું કોઈકને લઈ આવું છું. કારણ કે હવે આ તારી પાસે સમય નથી ને મારી પાસે બેસવાનો, મારી સાથે વાત કરવાનો, મારે શું ખાવા જોઈએ, મારે શું પહેરવા જોઈએ, મારે ક્યાં જવાનું છે. તું શોભતી નથી ને મારી સાથે આવે તો. કેમ? કોણે કીધું? મેં તો નથી કીધું. અરે હું કહું છું તને, હા જોની તારું શરીર તારાથી ચલાતું નથી. ક્યાંક તને ફરવા લઈ ગયા હોય તો તને તો ગાડીમાં બેહાડવી પડે. તારાથી ચલાય નહીં, તારાથી હરાય નહીં, ફરાય નહીં, તારાથી ખવાય નહીં. તું તો બધી પરેજી પાડે. મને આ મીઠું નહીં ભાવે, મને આ નહીં ભાવે. હા તો એનો મતલબ શું છે? કોઈ બીજીને લઈ આવો એટલે તમે કેવા હું માંગો છો? અરે ભાઈ તને આરામ આપવું હવે એકદમ શાંતિથી. તારે કાંઈ કરવાનું નહીં. તારે એકલા ચોપડા જ વાંચો ને ભગવાનના બસ આમાં કરવાનું, બીજું કાંઈ કરવાનું નહીં. માળા જ કરવાની હવે તારે. કેમ? કારણ કે હવે હું કંટાળી ગયો છું તારાથી. બસ મારું મગજ કાંઈ કામ આપતું નથી. તારી પાસે 5-10 મિનિટનો બી સમય નથી મારી સાથે આવવા જવા હરવા ફરવાનો. એકને એક વાત હવે હું નથી કહેવાનો. એના કરતાં બેટર છે કે હું છે ને બીજી મારા માટે એક પત્ની લઈ આવું જે મારી સાર સંભાળ રાખી શકે. એટલે તમે બીજા લગ્ન કરશો? હા. કેમ પણ હું કરવાના? હું શું હજી? અરે તું છે તેનું શું થઈ ગયું? તને આરામ આપું ને. આટલા બધા પૈસા છે મારી પાસે, જાહો જલાલી છે ને શું કરવું મારે? પૈસા ક્યાંક વાપરવા તો થાય ને, તો આમાં વાપરી નાખું. એનો મતલબ બીજા લગ્ન કરવાના? હા તો વાહ, તો પછી હું બીજા લગ્ન કરી લઉં ને? કરી શકે છે, એમાં શું છે? તને મારી સાથે નહીં ફાવતું તો તું જઈ શકે છે. એટલે તમે ભવિષ્યનો કોઈ વિચાર જ નથી કરતા, અત્યારમાં જ વર્તમાનમાં જ જીવવું છે તમારે. હા, હું વર્તમાનમાં જ છું અને વર્તમાનમાં જ રહેવાનો છું ને મને વર્તમાન જ પસંદ છે. મને કાલે સવારે શું થવું છે એ મને નથી ખબર, પણ અત્યારે મારે શું કરવાનું એ મને ખબર છે. જે મેં તને કહી દીધું કે હવે હું છે ને મારા માટે એક બીજી ધર્મપત્ની મારે લઈ આવું છું. મસ્ત સુંદર અને રૂપાળી એકદમ કોમળ હોય ને એવી, એનું શરીર પણ એકદમ સ્લિમ એન્ડ ટ્રીમ હોય તેવું, વાહ. જેને આપણી ભાષામાં એટલે આપણી નહીં પણ મારી ભાષામાં ફટાકડી કહેવાય. ફટાકડી. આ બધી વાતો તમને શોભા નથી દેતી. શું કરો મારો જીવ બાળો છો? મેં હું બગાડ્યું છે તમારું? તમે મારા હગાને ને ક્યાંય વ્યવહારમાં આવતા નથી. આમ થાય તમે હોય થઈ ગયા છો, કોઈ તમને સારું કહેતું નથી ને ઉપરથી તમે આવું કરશો? તમને શરમ આવે છે કે નહીં? આપણા ઘરે દીકરા વહુ છે. બસ મને આ જ બધી તારી વાતો ખટકે છે કે વ્યવહારમાં જવું, હરવા જવું, ફરવા જવું, મામાને ત્યાં જવું, ભાઈને ત્યાં જવું, માસીને ત્યાં જવું, માસાને ત્યાં જવું. આ બધું મને નથી પસંદ. મને જે પસંદ છે ને એ મારા મનમાં છે ને એ જ હું કરીશ. હું તમારું હવે કહેલું કોઈનું કાંઈ નહીં કરું. અને જો તને જો ગમતું હોય ને તને જો ફાવતું હોય ને તો તું ઉપર રહી શકે છે. તારા માટે બી જમવાનું એ બનાવશે મસ્ત એકદમ. એટલે તમે એને આ ઘરમાં લાવશો? હા તો બીજું કયું ઘર છે આપણી પાસે? વાહ. તમારા માટે નવું ઘર લઈ લઉં આ સોસાયટીમાં. નવું ઘર, નવી વહુ, આ બધું તમે કરો છો, હું નથી કરતી. એટલે નવું ઘર વસાવો તો તમે વસાવો, મારે નથી જરૂર. હર્ષા, જમાનો બદલાઈ ગયો છે. આ છે ને ડિજિટલ જમાનો છે. એટલે ડિજિટલ જમાનામાં છે ને ક્યારે શું થાય ને એનું કાંઈ નક્કી નથી હોતું. એટલે મારું પણ કંઈ નક્કી નથી ને તારું પણ કંઈ નક્કી નથી. કાલ ઉઠીને કદાચ છે ને ઉપરવાળાની ટિકિટ ફાટી પણ જાય આપણી તો છે ને બુકિંગ થઈ જાય ને વહી જવું પડે. એના કરતાં બેટર છે કે મોજ શોખ કરી લેવાય. મોજ શોખ કરો તમે, મારે નથી કરવા એવા મોજ શોખ. પણ તારી પાસે મોજ શોખ કરવાનો ટાઈમ જ ક્યાં છે? તાર તો ભગવાનનું ભજન જ કરવું છે ને. હા, ભગવાનનું ભજન કરવું છે. મારે સંતાન દીધા જ ભગવાને મને દીકરો આપ્યો ને વહુ આપી છે, બસ એનામાં હું ખુશ રહીશ. અને કાલ સવારે ઉપર જાઉં તો ભગવાનને હું જવાબ આપી શકું કે મેં કેવા કર્મો કર્યા. હવે તને કોણ સમજાવે? ભગવાને તને દીકરો આપ્યો છે. બહુ બધી છે ને આસ્થા નહીં હારી. ક્યારેક છે ને પતિનું પણ વિચારવાનું હોય કે શું કરે છે, ક્યાં જાય છે, એનું ધ્યાન રાખવાનું હોય. તમારું અમે ધ્યાન નથી રાખતા? તારું ધ્યાન નથી રાખ્યું મેં? હા, તમારે જેવા બધા ન હોય કે ગરડા થાય ને પછી આવી ગુલાટીઓ મારે. અરે તું ગરદી થઈ ગઈ છે, હું નથી થયો છું. હારા લાગશો તમે એમ ને? આ દુનિયામાં છે ને સારું લાગવું કે ખરાબ લાગવું છે ને લોકોને વિચાર છે. લોકોએ શું વિચારવાનું ને એ આપણે નથી વિચારવાનું. આપણે શું કરવું છે ને એ વિચારતા રહેવાનું. સમજાઈ ગયું તને? મમ્મી કહેશો કે તમે શું કહેવા માંગો છો અને શું કામ બેસાડી રાખ્યા છે? હા મમ્મી, ક્યારના બેઠા છીએ અહીંયા. આમ પણ મારે ઘરના કામે બાકી છે હજી. તારા પપ્પા છે ને કંઈક અલગ અલગ વાતો કરતા હતા કાલે. શું? કે હું કેવી વાતો? બીજા લગ્ન કરી લે, બીજી પત્ની લઈ આવીશ, અચ્છા. તારી ઉંમર થઈ ગઈ છે,
અને તું મારે હારે ક્યાં આવતી નથી. જો પપ્પા છે ને મજાક કરતા હશે, હમ. આમ પણ પપ્પા છે ને ગુસ્સામાં ને ગુસ્સામાં ઘણી વાર ઘણું બધું બોલી દે છે. મને પણ કહે છે કે તું મારા દીકરા જેવું નથી, નીકળી જજે, આ તે ફલાણું. એવું કઈ ના હોય, તમે ટેન્શન ના લો. બરાબર છે. આમ પણ પપ્પા જ્યારે ગુસ્સો કરે ને ત્યારે શું મોઢામાંથી શબ્દો કાઢે ને એને ખુદને ભાન નથી હા, હોતું. એટલે ગુસ્સામાં ને ગુસ્સામાં બોલ્યા હશે જેથી કરીને તમે થોડા નરમ પડો, બસ, બાકી કઈ નહીં. ભગવાન કરે એવું જ હોય, નકર આપણી બધાની જિંદગી બરબાદ થઈ જશે. અરે એવું જ પણ હોય. એવું જ હોય ને, આ ઉંમરે કે એમને થોડા બીજા લગ્ન કરવા મળે? કેમ ન કરવાના હોય લગ્ન? કરી લીધા છે. હા, શું થઈ ગયા છે લગ્ન. શું તમે અમારી જ વાત કરતા હતા? આ શું માંડ્યું છે પપ્પા? હા. હા હા, બધો મજાક કરવો સારો નથી હે. ચલો ચલો, અરે આ મજાક બંધ કરો. અરે બેટા, આ મજાક નથી. આ જે છે ને એ સત્ય છે તારી સામે. એટલે હા, પપ્પા તમને શરમ થવી જોઈએ. અરે તમને જરાય શરમ ના થઈ? જો બહુ બેટા, શરમ ને કાનો ને માત્ર કાંઈ નથી. અને શરમ જેવું છે ને અમારામાં તો છે જ નહીં. કદાચ તમારામાં હોય ને તો તમે આ નહીં જોઈ શકશો. અને તમને ખબર છે મેં શું કામ લગ્ન કર્યા છે? આ બધી જીવન જરૂરીની બધી વસ્તુ પૂરી પાડશે, એટલે તમારે હવે કોઈ તકલીફ નહીં રહે. અરે પણ ખોટી વસ્તુ છે ને પપ્પા. સાની ખોટી વસ્તુ કેમ? બેટા? મારા કેમ? મમ્મી આ તમારા પત્ની તરીકે આ ઘરમાં રહે છે વર્ષોથી. હું તમારો દીકરો છું, આ તમારી બહુ છે, અને તમે બધા સંબંધોને તોડી નાખવા માંગો છો. પણ હવે ધીમે મને બોલને તારી એક એક મિનિટ. મિનિટ, તું ધીમે પણ બોલી શકે છે. હા, મારા કાનમાં તકલીફ થાય તમે છે ને વચ્ચે ના બોલો. હા, ઉલટાના તમે વચ્ચે ફસાઈ જશો. અને આમ બેટા પણ એક મિનિટ, એ હવે તારા નવા મમ્મી છે. હમ. શું નવા મમ્મી? હા. ભાઈ ફૂટ. અરે આમને મમ્મી માનું જ નહીં ક્યારે. મમ્મી ક્યાં ને મારા મમ્મી આ છે ને એ જ રહેશે. હા, હા. હંમેશા માટે આ જ રહેશે અમારા મમ્મી. પણ એટલે તો કીધું છે કે નવા મમ્મી, આ જૂના મમ્મી જે તમારા પપ્પાને નથી ગમતા, એનું પપ્પાનું કાર્ય નથી કરી શકતા, પપ્પાનું ધ્યાન નથી રાખી શકતા. પપ્પા એટલા આપણું માટે. ઘર છે. આપણા ઘરમાં તમારે આ ભવાડા કરવા હોય ને તો નીકળી જાજો આ ઘરની બહાર. અરે બેટા, તું ભૂલી જાય છે આ ઘર મારું છે. કદાચ તમને ભવાડા લાગતા હોય ને તો તમે આ ઘરમાંથી જઈ શકો છો. પપ્પા શરમ થવી જોઈએ. નાક કાન વગરના છો તમે. અરે, બસ હવે બસ. અમને લોકોને શરમ નથી પણ તમને છે તો તમે નીકળી જાઓ. હા. એટલે તું આજને આવેલી અમને લોકોને ઘરની બહાર કાઢીશ? હા, કાઢીશ. દેવાંગ બેટા, જોયું તે મેં તને કીધું તું ને કે તારા પપ્પા કંઈક અલગ જ વાત કરતા હતા. આમ જો તો ખરો કે જરાય શરમ નથી આવતી. આપણે શું કરશું? એ લોકોને શરમ નથી પણ આપણને તો શરમ છે ને. અરે પપ્પા તમને શું લાગે છે આ ક્યાં સુધી? આ નવી આવેલી 9 દિવસ 9 દિવસ સાચવશે અને પછી લાત મારીને ઘરની બહાર કાઢી મૂકશે. અરે બેટા, એ તારો વહેમ છે. આ નવી 9 દિવસ હા, નવી 9 દિવસ નહીં, આખી જિંદગી સેવા કરશે. આખું જીવન એકદમ સારું, એકદમ મારું પસાર થશે. અને આ તારી મમ્મી જરા કે એના શરીરનું ધ્યાન નથી રાખી શકતી તો મારું શું રાખવાની હતી? અરે વિજય, હા, મને બહુ થાક લાગ્યો છે. અહીંયા સફોકેશન બહુ થાય છે. હદ, એ તો સફોકેશન તમારા ઘરે જઈને કરજો. આ ઉલટાની બે પડશે ને તો બધું સફોકેશન અહીંયા ને અરે અહીંયા તું પડી તારો જશે. એક હાટો ઉપાડી જો, તને ખબર પડે. તું શું સમજે છે મને? તું મારા ઘરમાં રહીને મને ધમકી આપે છે? અરે તારે રહેવું હોય ને આ ઘરમાં તો શાંતિથી રહેજે અને પડ્યો રહેજે. અને તારે નહીં રહેવું હોય ને તો તને બીજું ઘર અપાઈ દઈશ. તું ને તારી મમ્મી ને તારી ઘરવાળી કે તારા ધર્મ પર ચાલ્યા જજો. નથી પણ અમને ચાલે. શાંતિથી રહેવા દેજો. મેં જે લગ્ન કર્યા છે ને શાંતિ અને મારી સલામતી માટે કર્યા છે, તમારા માટે નથી કર્યા. વિજય, સલામતી ચલ ને? ને અંદર. અરે થોડુંક સહન કરી લે. ચાલો આપણે નથી રહેવું અહીંયા. આ લોકો અહીંયા ગમે તે બસ. કરે છે. બેસી જા. હાય. તું થાકી ગઈ હશે, બહુ જ. તારા પગ દબાઈ દઉં થોડા? હા. જો આજે પહેલો દિવસ છે ને હમ. એટલે થોડી તકલીફ થશે એ લોકોને. કઈ હું એ નહીં. લોકોને છે ને મારું બીજું મકાન છે ને ઘોડો રોડ ઉપર એને આપી દઈશ. એના નામે પણ કરી દઈશ. સોની ત્યાં પડી રહેશે ને ધંધો એ કરી કરશે. હા. આપણે મોજથી રહીશું. પગ. હા હા હા, એ ભૂલાઈ જાય ને કોઈ વાર. ઓહો, વાગ્યું નથી ને? ના. આવું તો સપનામાં નહોતું વિચાર્યું. એવો કાંડ કરીને આવ્યા છે પપ્પા. હા, મેં પણ નહોતો વિચાર કર્યો કે પપ્પા આવી રીતે અચાનક મસ્તીની વાતને લઈને આટલા બધા સિરિયસ થઈને ઘરમાં આવતા રહેશે. અને પેલીને જરાય શરમ જેવું છે કે નહીં? ક્યાં પપ્પાની ઉંમર અને ક્યાં એની ઉંમર, છતાં પણ હું આ ઘરમાં રહીશ, આમ કરીશ તેમ કરીશ. જો એને નાક કાન જેવું હોત ને તો પહેલી વાત તો એ કે એના બાપ જેવડી ઉંમરવાળા હારે લગ્ન કરે જ નહીં. અને આમ પણ આપણી જ ભૂલ છે. જ્યારે તમને બહારથી વાતો મળતી હતી ને કે પપ્પા કોઈ છોકરી સાથે હરે ફરે છે ત્યારે જ ધ્યાન આપ્યું હોત ને. મને શું ખબર હતી કે આ બધી વાતો સાચી હશે? અને મારા પપ્પા ઉપર હું કેવી રીતના શક કરી શકું?
મને તો એમ જ હતું મનમાં કે પપ્પા જે કહે છે એ બધું સાચું છે. હા, પપ્પાનો મિજાજ જરાક અલગ છે. મને નહોતી ખબર કે પપ્પાના આવી રીતે બાર લફડાઓ હશે. સાચું કહું ને તો ક્યાંય જવા જેવું નથી રહ્યું. નહીં નહીં ઘરની બહાર કે નહીં સમાજમાં કે ક્યાંય નહીં સગાવાલામાં. તમને ખબર છે આ વાત મારા પિયરમાં ખબર પડશે ને તો કેટલી અસર થશે ત્યાં. છોડી દઈશું ને આ શહેર આપણે આ શહેરમાં જ નથી રહેવાનું થતું. આ એરિયો તો ઠીક છે, અહીંયાથી છોડીને બધા દૂર જતા રહીએ ને એટલે ના કોઈ સગા સંબંધીનું ટેન્શન કે ના કોઈ બીજા કોઈનું ટેન્શન. છો દેવા, આમ પણ પહેલેથી જ તે આ ઘર બરબાદ થવામાં કંઈ બાકી નથી રહ્યું. અને હવે જો તમે આ ઘર છોડી દેશો ને તો વધારે બરબાદ થઈ જશે. આપણા હાથમાં કંઈ નહીં વધે. તો શું કરવું છે? આ ઘરમાં છે શું હવે? હા, મારા પપ્પાએ મારા નામનું તો કંઈ રાખ્યું નથી. આ જે કંઈ પણ છે એ બધું પેલી આવી છે એને કહેતા હતા કે આ તારી નવી મમ્મી છે, આ તારી મમ્મીની સાથે તમારે રહેવાનું છે. તો શું હું આખો દિવસ બેઠો બેઠો એ લોકોના તમાશાઓ જોતો ફરું? હું એવું નથી કહેતી, પણ જો આપણે આ ઘર છોડીને જતા રહીશું ને તો નક્કી કંઈક નવા જૂની થશે. અરે જે નવા જૂની થવાની હશે એ થશે. કમસે કમ આ જે નવા જૂની થઈ છે એમાંથી તો બહાર નીકળીશું ને. પણ દેવાંગ પેલીનું મોઢું જોઈને લાગતું જ નથી કે એ કોઈ સારી વ્યક્તિ હોય. હું એ જ કહેવા માંગુ છું, આટલી ઓછી ઉંમરની વ્યક્તિ આટલા ઘરડા વ્યક્તિની સાથે લગ્ન કરે તારા માન્યમાં આવે છે? હવે છોકરીમાં અને પપ્પામાં કેટલું ડિફરન્સ છે તું જોતો ખરા. ભણેલી ગણેલી એજ્યુકેટેડ લાગે છે, મને લાગે છે કે આ કોઈ સ્કેમ થઈ રહ્યો છે. હા, તો હું તમને એ જ કહેવા માંગુ છું કે આ જરૂરથી લાગે છે નહીં, આ સ્કેમ જ થાય છે. એટલા માટે જ કહું છું કે આપણે આ ઘર છોડીને ના જવાય. આ ઘરમાં રહેશું ને તો પપ્પાનું ધ્યાન રહેશે અને સાથે સાથે આ ઘરનું પણ ધ્યાન હું રહેશે. શું કામ પપ્પાનું ધ્યાન રાખું? દેવાંગ, પપ્પાએ મારા મમ્મીનો વિચાર કર્યો છે, મારા મમ્મીનું ધ્યાન રાખ્યું છે. પપ્પા કોઈનો વિચાર નથી કરતા તો હું શું કામ પપ્પાનો વિચાર કરું? કૂતરું આપણને બટકું ભરે ને તો આપણે સામું કૂતરાને બટકું ભરવા ના જવાય ને દેવાંગ. ના જવાય, પણ કૂતરું હોય ને તો. હા, કૂતરું નથી, આ માણસ છે. અને માણસની જાતને જેટલા જવા દઈએ ને એટલા વધારે માથે ચડતા જાય. છો તમે ગમે તે કહેતા હોય, મારો તો જીવ જ નથી હાલતો પપ્પાને આ રીતે એકલા મૂકીને જવામાં. અને મારો તો જીવ ઘણો બધો ચાલે છે. તારો ચાલે કે ના ચાલે મારે એ નથી જોવાનું. મારે મારા મમ્મીનો વિચાર પણ કરવાનો છે. હા, મમ્મીને જોયા છે, આ બિચારા કેટલા રડતા હતા. એમનો શું વાંક હતો? ખબર છે, મમ્મીએ હરેક પરિસ્થિતિમાં પપ્પાનો સાથ આપ્યો છે અને પપ્પાએ જાતે જિંદગીએ આવું કર્યું છે. જોકે મમ્મીને તો કોઈ દિવસ સુખ મળ્યું જ નથી. સુખ નામનું તો મમ્મીના જીવનમાં કંઈ છે જ નહીં. હા, અત્યાર સુધી કોઈ જગ્યાએ જવા આવવાની ના પાડતા હતા ત્યાં સુધી ઠીક હતું, પણ અચાનક આટલો મોટો કાંડ અને પપ્પા કરશે? આઈ કાન્ટ બિલીવ ઇટ. જો પપ્પાનું ના વિચારો તો કંઈ નહીં, પણ આ પ્રોપર્ટી આનું તો વિચાર કરો દેવાંગ. બધું જ હાથમાંથી જતું રહેશે પછી કાંઈ નહીં વધે. અને પપ્પા તો એક દિવસ જરૂર રાતા પાણીએ રોવાના જ છે, આજ નહીં તો કાલે. મતલબ કે હવે હું પપ્પાનો પ્રોપર્ટીનો બધાનો વિચાર કરું? અરે માય ગઈ, ધૂળ પીવા ગયા પ્રોપર્ટી. આવી 2 નંબરની પ્રોપર્ટીને કરવી છે શું? હું તો તમારા સારા માટે કહું છું. જોઈ લઈશું. બાકી મને છે ને આ ઘરમાં રહેવાનું હવે 1 મિનિટની પણ ઈચ્છા નથી થતી કે હું 1 મિનિટ પણ અહીંયા બેસું. દમ ઘૂટે છે મારો. તો મને ક્યાં ઈચ્છા થાય છે? હું એમ નથી કહેતી કે તમે અહીંયા જ રહો. તમારા નિર્ણય ઉપર હું સહમત છું. તમે જે કાંઈ પણ લેશો એ મને મંજૂર છે. પણ જુઓ, એક જોતા આપણે ઊંડો વિચાર કરીએ ને તો આટલી બધી ઉતાવળ આપણે પણ ના કરવી જોઈએ. માન્યું, માણસ ગુસ્સામાં હોય ને ત્યારે ઘણા નિર્ણયો એવા આડાવડા લઈ લે છે, પછી શાંત પડે ને ત્યારે એને ખુદને પસ્તાવો થાય છે. થાકી ગઈ મેં આજે. ઓહો, બહુ થાકી ગઈ. અરે પગ તો દબાયો હોય તો રાહત છે ને? પણ હા, હવે તો રાહત છે. આ શું ખાય છે? ગુલાબ જાંબલી ખાવશો? નહીં, એવું બધું મને નહીં. બધાને ભાવે છે. અરે બીજી મંગાવી લે. મંગાવું? ના અત્યારે નહીં. હું શું કહું છું, હા. તારા ઘરના બધા ગયા તો ખરા, હવે કાયદેસરનો કોર્ટમાં જઈને કેસ બેસ ના કરે, પોલીસ સ્ટેશનમાં ના જાય. શાનો કેસ કરશે? આપણે એમ ધક્કા મારીને કાઢી મૂક્યાનો. અરે એમાં કઈ કેસ થતો હોય? થાય ને. હા તો કાઢી મૂક્યા, એમાં શું છે? આ મારું ઘર છે, મારે મારા ઘરમાં નથી રાખવું, મેં કાઢી મૂક્યા, એમાં શું નવી વાત છે? જો તને તકલીફ થાય ને એવું કામ એ કંઈ નહીં કરું. ખરેખર બહુ પ્રેમ કરો છો મને. બિલકુલ.
ઓકે હું પ્રેમ એટલો બધો કરું છું તને કે એટલો પ્રેમ તો આ દુનિયામાં કોઈ નહીં કરતું હોય હમ અને કોઈ કરશે પણ નહીં. ક્યાં સુધી કરશો? બસ મરે ત્યાં સુધી. પણ મને હજી પણ એ ડર છે હો કે આ લોકો બીજું કંઈ અરે પણ તારે ડરવાની શી જરૂર, શાનો ડર લાગે તને એ કે મને? વાત જાણે એમ છે કે આ બધી વસ્તુ વિચારવા જઈએ ને તો ગેરકાયદેસર જ હું આવી કેવો અહીંયા કેમ કે તમારી લીગલી એક વાઇફ છે અને હું અહીંયા આવી છું. પણ મેં તારી સાથે કાયદાકીય લગ્ન કર્યા છે, રજિસ્ટરમાં આપણું નામ થઈ ગયું પણ છે. આપણી ગુજરાતી સંસ્કૃતિ અનુસાર કે પહેલી પત્ની હોય તો બીજી પત્ની ન લઈ શકો. પણ એવું કોણે કીધું? જો પહેલી પત્ની જો તેને સરખી રીતે નહીં રાખી શકતી હોય તો એને નહીં ગમતી હોય, એનું કહ્યું નહીં માનતી હોય ને તો કરી શકે છે. તે પણ એની હેસિયત હોય ને તો કરી શકે છે. દરેક માણસ લગ્ન નથી કરી શકતા. જેની પાસે કેપેસિટી હોય ને પૈસાની તો એ કરી શકે છે. બરાબર. તને કઈ તકલીફ છે, ચિંતા છે સાની? મને એ કહીને. ના, મને કોઈ ચિંતા નથી. તો પછી શું કામ આવા સવાલો કરે છે? આજે આવા સવાલો કરવાનો હોય હે? હા બસ, તો આટલી મત સ્માઇલ છે ને. હા, સારી સારી વાતો કરવાની હોય. ઓકે. હે, તને ગમી જશે ને? હા, જો આ તને ખબર છે આ શું છે? આ છે હોમ થિયેટર. હા, એને પ્રોજેક્ટર કહેવાય. આ છે ને સ્પેશિયલ મેં લગાડેલું છે. જો અહીંથી આપણે જોશું ને તો સામે બધું દેખાશે. તને ખબર છે? પણ મને નહીં દેખવું એ બધું. અરે હા, તો સાંજે જોવાનું હોય પ્રોજેક્ટરમાં. નવા ફિલ્મો આવશે ને, જોવાની બહુ મજા આવશે. આ શાંતિ પણ બાબા તમે છે તો કહેતા હતા ને કે મારા ઉપરના રૂમમાં હોમ થિયેટર ફિક્સ કરેલું છે, આ તો આ શું છે? મતલબ રિકલાઇનર સીટ મૂકેલી છે, એવું તો કંઈ દેખાતું હવે નથી. તું આવી ગઈ ને બધું આવી જશે અંદર. જો પહેલાં છે ને આ ઘરમાં તારી જરૂર હતી. આ ઘરમાં છે ને જે કાર્ય કરવાનું છે, જે સમારકામ કરવાનું છે, મતલબ રિપેરિંગ કરવાનું છે, જો દરવાજા બાકી છે, એ તારા માટે જ બધા રાખ્યા છે. એટલે હું કે દરવાજા બનાવવાની છે. અરે તારી ચોઈસના કલરવાળા સનમાઇકા લગાડવાના, તારા જેવી ડિઝાઇન બનાવવાની, જેટલી તારી આજ ગોરી ગોરી ચામડી છે એટલું ગોરું ગોરું આપણે સનમાઇકા લગાડવાનું છે. તને ખબર છે ને પેલા આ પિયુષભાઈ કાર્પેન્ટર, એને બધું કામ સોંપી દીધું છે. બરાબર. પણ તારી રાહ જોતા હતા એટલે બધું આર્કિટેક્ટથી પ્લાન બનીને આવી જશે. તું કહેશે એમ જ થશે. તો હું શું કહું છું, મારા ઘરેણા લેવા જવાનું શું કર્યું તમે? એ બધું આપણે કાલે લઈ આવશું. ઓકે. હવે તમને તમારા ફેમિલીની કઈ ચિંતા નથી થતી? ના, લોકો મને ક્યાં બિલકુલ ગયા નહીં ચિંતા હશે, થાય. કોના ત્યાં રહેતા હશે, શું કરતા હશે? અરે મને તો હવે તારી ચિંતા છે. જો કદાચ તને યાદ નહીં હોય ને, પણ આ છે ને પ્રોપર્ટી બધી મારા નામે છે ને, એટલે હવે મારે તારા નામે કરાવવાની છે. એ તું ભૂલી ગઈ. તને છે ને જે યાદ કરવાનું હતું ને તે યાદ નથી રહેતું. તો પહેલાં કાલે આપણે છે ને જઈને વકીલ પાસે જઈ આવીએ છીએ ને, મારી જેટલી બી પ્રોપર્ટી છે ને તેમાં તારું નામ દાખલ કરાવી લઈએ. અને મારી પેલી ઘોડદોરવાળી એક પ્રોપર્ટી છે ને એ હર્ષાને અને મારા દીકરાને આપી દઈએ. એ લોકો ત્યાં રહેશે. શું જરૂર છે એ લોકોને આપવાની? અરે તું ના કહેતી એ પણ નહીં આપું, પણ એનો રહેવા મકાન તો જોઈશે ને. ના, બધું મારું છે. અરે રે ચાલ, બધું તારું બસ ચાલે. એ લોકોને કંઈ નથી આપવું ને? ના. ઓકે, બધું તને આપી દઈશ. તો કાલે આપણે જઈશું વકીલ પાસે, બધા કાગળિયા કરાવી દઈએ છીએ અને મારી હયાતીમાં બધું તારા નામે કરી દઉં. બસ હવે તો મને પર વિશ્વાસ છે ને તને? હા, બહુ બધો વિશ્વાસ છે. ત્યારે તો લગ્ન કર્યા છે ને, તો કરતી હોઉં. બસ હવે છે ને ક્યારેય તું વિશ્વાસઘાત નહીં કરતી. ના ના, બિલકુલ નહીં. મેં તારી સાથે એટલો બધો પ્રેમ કર્યો છે, તારી પર એટલો બધો વિશ્વાસ રાખ્યો છે. બસ એનો સદુપયોગ કરજે, ક્યારેય એનો દુરુપયોગ નહીં કરતી. કરતી હોય બિલકુલ. જો આ ભગવાનની સામે કહું છું, અચ્છા. જો આ ભગવાનનો ફોટો છે ને એમાં કહું છું, તો વિશ્વાસઘાત નહીં કરતી. હા, નહીં કરીશ, બિલકુલ નહીં કરીશ. બસ આપણે શાંતિથી રહીશું, ફરવા જઈશું. હવે મારી ઈચ્છા એવી છે કે આપણે છે ને થાઈલેન્ડ, ફુકેટ ફરી આવીએ. ના, મારે બાલી જવું છે. બાલી એ બધું એક જ છે, એ લાઈનમાં જ આવશે. વિયેટનામ, બાલી, બેંકોક. હા, વિયેતનામ જવાની તો મારી ક્યારની ઈચ્છા હતી. ત્યાં બધું નેચરલ છે હવે ને. તો વિચાર કર, હવે આ મારી હર્ષાને મારે લઈને ક્યાં જ આવી. હવે એને હું છે ને પ્લેનમાં લઈ જાઉં ને તો એની સીટ બેસાય પણ નહીં એનાથી. બસ હવે હાલે. હવે હું છું તો મારી વાત કરો ને. હા, એ તો તને કહું છું ને. જો કાલે આપણે પેલા વકીલનું કામ કરવાનું છે, પછી 1-2 દિવસમાં આપણે પ્રોપર્ટીનું કામ પતી જાય ને પછી આપણે ફરવા જઈ આવીએ. સારું, હવે વાતો જ કરવી છે કે પછી?